ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 8 ચેપ્ટર નંબર 1 સમય સંખ્યા વિશે ભણીશું। સમય સંખ્યા ભણતા પહેલા આપણે થોડીક બીજી માહિતી લઈ લઈએ કે જે પુનરાવર્તન લક્ષી હોય। આપણે ધોરણ 6 ની અંદર પૂર્ણ સંખ્યા વિશે ભણ્યા, ધોરણ 7 ની અંદર પહેલું ચેપ્ટર પૂર્ણાંક સંખ્યા વિશે ભણ્યા, હવે ધોરણ 8 ની અંદર પહેલું ચેપ્ટર છે સમય સંખ્યા વિશે ભણીશું। તે પહેલાની આપણે જે સંખ્યાઓ ભણ્યા એના વિશે થોડીક રિવિઝન કરી લઈએ, જેથી કરીને તમને આ ચેપ્ટરમાં કોઈ તકલીફ ના પડે। તો આપણે સમય સંખ્યાની અંદર થિયરી નંબર ભાગ 1 ની અંદર સૌપ્રથમ લઈએ પ્રાકૃતિક સંખ્યા। પ્રાકૃતિક સંખ્યાની અંદર મેં તમને ધોરણ 7 ના અંદર પહેલા ચેપ્ટરમાં શીખવાડ્યું હતું કે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય। તો કે પ્રાકૃતિક સંખ્યા એને કહેવાય કે જેની અંદર શૂન્યનો સમાવેશ ના થાય તેવી ધન પૂર્ણાંક સંખ્યા, કે જેમાં શૂન્યનો સમાવેશ ન થાય તેવી ધન પૂર્ણાંક સંખ્યા, એને આપણે શું કહીશું? પ્રાકૃતિક સંખ્યા, જેની અંદર શૂન્યનો સમાવેશ થતો નથી। તો શૂન્યનો સમાવેશ ન થાય એવી બીજી કઈ ધન પૂર્ણાંક સંખ્યા હોય તો તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો કે કઈ સંખ્યાઓનો પ્રાકૃતિક સંખ્યામાં સમાવેશ થાય। તો કે શૂન્ય ન આવે તો બીજી કઈ આવે? તો કે 1 2 3 4 ડેશ 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 અનંત સુધીની ધન પૂર્ણાંક સંખ્યાઓ આવશે। ત્યારબાદ મેં એમ પણ કહ્યું હતું કે પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાનામાં નાનો પૂર્ણાંક, નાનામાં નાની સંખ્યા, તો નાનામાં નાની સંખ્યા પણ કઈ આવશે વિદ્યાર્થી મિત્રો? 1, જે સ્ટાર્ટિંગમાં છે। સૌથી નાનામાં નાની, સૌથી મોટા મોટી પૂછ્યું તો શું આવે? તો કે સૌથી મોટા મોટી તો આવે જ નહીં સર। કેમ કે ડેશ ડેશ અનંત સુધીની સંખ્યા હોય, અનંત એટલે તમે ગણી ના શકો એવી સંખ્યા આપણે શું કહીશું? અનંત। તો નાનામાં નાની સંખ્યા કઈ કહેવાય? તો કે 1। ત્યારબાદ આપણે બીજું પણ જોયું હતું કે પ્રાકૃતિક સંખ્યાની સંજ્ઞા, તો પ્રાકૃતિક સંખ્યાની સંજ્ઞા જોઈ હતી। તો એની અંદર સંજ્ઞા હતી કેપિટલ N। કેમ કે નેચરલ નંબર ઉપરથી આપણે એનો સંજ્ઞા યાદ રાખવાનો પ્રયત્ન કર્યો હતો કે જેની અંદર કેપિટલ N વડે દર્શાવવામાં આવે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોયું હતું કે આપણે બીજા નંબર પ્રાકૃતિક સંખ્યા પછી આપણે જોયું હતું પૂર્ણ સંખ્યા। કઈ? પૂર્ણ સંખ્યા, જેને ઇંગ્લિશમાં કહેવાય હોલ નંબર। શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? હોલ નંબર। તેની અંદર પણ શું થાય કે પ્રાકૃતિક સંખ્યા એટલે કે જેમાં શૂન્યનો સમાવેશ ન થાય તેવા ધન પૂર્ણાંકોને આપણે શું કહીશું? પ્રાકૃતિક સંખ્યા। તો આપણે પૂર્ણ સંખ્યામાં શું? તો કે જે પ્રાકૃતિકમાં નથી એ પૂર્ણ સંખ્યામાં સામેલ થઈ જાય। એટલે કે જે સંખ્યા જેમાં શૂન્યનો સમાવેશ થાય તેવી તમામ ધન પૂર્ણાંક સંખ્યાને આપણે શું કહીશું? પૂર્ણ સંખ્યા। ફરીથી એકવાર જોઈ લે કે જેમાં શૂન્યનો સમાવેશ થાય તેવી તમામ ધન પૂર્ણાંક સંખ્યાને આપણે શું કહીશું? પૂર્ણ સંખ્યા કહીશું। ખાસ યાદ રાખજો કે પૂર્ણ સંખ્યા કોને કહેવાય? કે જેમાં શૂન્યનો સમાવેશ થાય તેવી તમામ ધન પૂર્ણાંક સંખ્યાને આપણે શું કહીશું? પૂર્ણ સંખ્યા। તો હવે આની અંદર પણ તમને થતું હશે કે સર પૂર્ણ સંખ્યામાં કઈ સંખ્યાઓનો સમાવેશ થાય? તો કે અહીંયા શૂન્યનો સમાવેશ તો થશે, એટલે કે 0 1 2 3 4 ડેશ 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 અનંત। તો અહીંયા પણ અનંત સુધીની સંખ્યા વિસ્તરેલી છે। તો અહીંયા તમને હવે પૂછે કે સૌથી નાનામાં નાની સંખ્યા પૂર્ણ સંખ્યાની અંદર, તો સૌથી નાનામાં નાની સંખ્યા તો કઈ આવે? તો તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ સ્ટાર્ટ ક્યાંથી થાય? શૂન્યથી। તો સૌથી નાનામાં નાની પણ કઈ આવે? શૂન્ય। તો ત્યારબાદ આગળ વધીએ તો કે પૂર્ણ સંખ્યાની સંજ્ઞા। તો સંજ્ઞા જોઈએ તો કે સંજ્ઞા કઈ આવે? તો મેં તમને યાદ હતું કે પહેલા કહ્યું હતું કે જ્યારે પૂર્ણ સંખ્યાની ઇંગ્લિશમાં શું કહેવાય? હોલ નંબર। તો હોલ નંબર ઉપરથી પહેલો વર્ડ કયો થાય? W। તો કેપિટલ W આપણે એને યાદ રાખીશું। શું? કેપિટલ W, એને કહેવાય પૂર્ણ સંખ્યા। ત્યારબાદ આપણે એક ત્રીજું આવ્યું કે પૂર્ણાંક સંખ્યા। કઈ? પૂર્ણાંક સંખ્યા। પૂર્ણાંક સંખ્યા
પૂર્ણાંક સંખ્યા ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટીજર્સ. શું કહેવાય? ઇન્ટીજર્સ. તો એની અંદર કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય? ફરીથી પ્રાકૃતિકમાં શૂન્યનો સમાવેશ ન થાય તેવી ધન પૂર્ણાંક સંખ્યા. પૂર્ણ સંખ્યામાં શૂન્યનો સમાવેશ થાય તમામ ધન સંખ્યા. પૂર્ણાંક સંખ્યામાં શૂન્યનો પણ સમાવેશ થાય, ધન સંખ્યાઓનો પણ સમાવેશ થાય, વત્તા એક બીજું એડ થાય. કયું? કે ઋણ પૂર્ણાંક, ધન પૂર્ણાંક, શૂન્ય પૂર્ણાંક. આમ તમામ સંખ્યાઓનો સમાવેશ થાય તેને. તો પૂર્ણાંક સંખ્યાની અંદર ઋણ પૂર્ણાંક, ધન પૂર્ણાંક, શૂન્ય પૂર્ણાંક, આમ તમામ સંખ્યાઓનો સમાવેશ થાય તેને આપણે પૂર્ણાંક સંખ્યા કહીશું. ફરીથી જેની અંદર ધન પણ સંખ્યા આવી જાય, શૂન્ય પણ આવી જાય અને ઋણ સંખ્યાઓ પણ આવી જાય તો એને આપણે કઈ સંખ્યા કહીશું? પૂર્ણાંક સંખ્યા. ત્યારબાદ જોઈએ તો અહીંયા આપણે જોયું હતું કે કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય. તો એની અંદર પૂર્ણાંક સંખ્યામાં પણ કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય. જેમ સંખ્યા રેખા આપણે જોઈ હતી કે એની અંદર શૂન્ય આવે, જમણી બાજુ ધન પૂર્ણાંક, ડાબી બાજુ ઋણ પૂર્ણાંક. એ જ રીતે અહીંયા પણ આપણે શૂન્ય, ધન પૂર્ણાંક ક્યાં સુધી? તો કે અનંત સુધી. અને હવે ઋણ પૂર્ણાંક જોઈએ તો કે -1, -2, -3 ડેશ ડેશ ડેશ. અહીંયા પણ અનંત સુધીની સંખ્યાઓ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન થાય કે સૌથી નાનામાં નાની સંખ્યા પ્રાકૃતિકની પૂર્ણ સંખ્યામાં આવી તો પૂર્ણાંક સંખ્યામાં પણ સૌથી નાનામાં નાની સંખ્યા આવે? તો કે ના, આની અંદર સૌથી નાનામાં નાની સંખ્યા આવશે નહીં, કેમ કે અહીંયા ઋણ પૂર્ણાંક પણ અનંત સુધી આવેલા હોય છે. અને સૌથી મોટી પૂછીએ તો પણ આવે નહીં, કેમ કે અહીંયા ધન પૂર્ણાંક પણ અનંત સુધી વિસ્તરેલા છે. તો હવે આની ડાયરેક્ટ સંજ્ઞા વિશે જોઈએ તો કે સંજ્ઞા એને કેપિટલ Z વડે દર્શાવવામાં આવે છે. કેમ Z વડે? કેમ કે એને જર્મન શબ્દ ઝેલેન ઉપરથી આ પૂર્ણાંક સંખ્યાની સંજ્ઞા આપણે નક્કી કરેલ હતી. હવે ત્યારબાદ ચેપ્ટર ઉપર જઈએ, સમય સંખ્યા. સમય સંખ્યાની અંદર નંબર 4 સમય સંખ્યા. હવે જોઈએ તો સમય સંખ્યા કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? સમય સંખ્યા એને કહેવાય કે જેનું સ્વરૂપ p/q વડે દર્શાવાય તેને સમય સંખ્યા કહીશું. પણ એક વસ્તુ યાદ રાખજો કે જે સંખ્યાનું સ્વરૂપ p/q વડે દર્શાવાય તે સમય સંખ્યા કહીશું, પરંતુ તેમાં q જે છેદમાં છે is not equal to 0 હોવા જોઈએ. આ કન્ડિશન છે ફિક્સ કે જ્યાં છેદ એ 0 હોવો જોઈએ નહીં. કેમ છેદ 0 ન હોવો જોઈએ? કારણ કે છેદ જો 0 થઈ જાય તો એને અવ્યાખ્યાયિત પદ ગણવામાં આવે છે. ક્યારે પણ તમે જોયું ગણિતની અંદર કે ભાગાકાર 0 વડે કરવાનું કીધો હોય? તો કે ના, ભવિષ્યમાં પણ તમે નહીં જુઓ કે જે સંખ્યાનું સ્વરૂપ p/q વડે દર્શાવાય તે સમય સંખ્યા કહીશું. તેને આપણે શું કહીશું? સમય સંખ્યા કહીશું. હવે પણ તેમાં શું હોય? જે છેદ છે q is not equal to 0 હોવો જોઈએ. છેદ 0 હોવો જોઈએ નહીં. તો આને આપણે સમય સંખ્યા વડે દર્શાવીશું. હવે સમય સંખ્યાની અંદર કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય તો હવે તમને યાદ અપાવી દઉં કે p/q સ્વરૂપ એટલે કે અંશ અને છેદ સ્વરૂપનું હોય. દાખલા તરીકે જસ્ટ એક્ઝામ્પલ આપું, આની અંદર તો અનંત સંખ્યાઓ આવી શકે. કેમ કે પ્રાકૃતિક સંખ્યા પણ આવે, પૂર્ણ સંખ્યા પણ આવે, પૂર્ણાંક સંખ્યા પણ આવે અને સમય સંખ્યા એટલે કે અંશ છેદ વાળું સ્વરૂપ પણ આવી શકે. એટલે કે 0 પણ આવી શકે, -1/2 પણ આવી શકે, -4/5 પણ આવી શકે, અહીંયા 11 પણ આવી શકે, અહીંયા -13 પણ આવી શકે. તો આ બધી સંખ્યાઓનો સમાવેશ થાય. પણ યાદ રાખજો કે છેદમાં ક્યારે 0 આવવા જોઈએ નહીં. તો આ થઈ સમય સંખ્યા. તો સમય સંખ્યાની અંદર સૌથી મોટી સૌથી નાનામાં નાની સંખ્યાઓ આવી શકતી નથી, જેમ પૂર્ણાંક સંખ્યામાં નથી આવતી.
તો સમ્ય સંખ્યાની સંજ્ઞા જોઈએ. તેની સંજ્ઞા ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાતું જ હોય કે સમ્ય સંખ્યાની સંજ્ઞા શું, તો એને કેપિટલ Q વડે દર્શાવવામાં આવે છે. કેમ કે એનું સમ્ય સંખ્યાને ઇંગ્લિશમાં કહેવાય ક્વેશ્ચન. શું કહેવાય? ક્વેશ્ચન. તો એને Q સ્વરૂપે દર્શાવવામાં આવે છે. કયું? કેપિટલ Q. તો આ થઈ સમ્ય સંખ્યા વિશેની બેઝિક માહિતી. ફરીથી જોઈ લે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમ્ય સંખ્યા. સમ્ય સંખ્યા પર ખાસ યાદ રાખજો કે p/q સ્વરૂપે દર્શાવવામાં આવે, જેમાં q is not equal to 0, q ક્યારે 0 હોવો જોઈએ નહીં. એક્ઝામ્પલ તરીકે આ બધી સંખ્યાઓનો સમાવેશ થાય એવી અનંત સંખ્યાઓ હોઈ શકે. સંજ્ઞા અને q વડે દર્શાવવામાં આવે છે. તો આ હતી બેઝિક માહિતી. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમ્ય સંખ્યાની અંદર સમ્ય સંખ્યાના ગુણધર્મો વિશે ભણીશું. જેની અંદર સૌપ્રથમ ગુણધર્મ છે સમૃદ્ધતા. સમૃદ્ધતાની અંદર પૂર્ણ સંખ્યા વિશેની અંદર ખાસ જોઈએ તો કે પૂર્ણ સંખ્યાની અંદર આપણે કોઈ પણ સંખ્યા, હવે સમૃદ્ધતા વિશે મેં આગળ પણ ખ્યાલ અપાયો છે, ધોરણ 7 ની અંદર પણ ભણી ચૂક્યા છીએ, તો પણ હું તમને એક નજર અપાવી દઉં કે સમૃદ્ધતા કોને કહેવાય. તો સમૃદ્ધતા એને કહેવાય કે જ્યારે આપણે કોઈ એક થેલી અંદર, એક થેલીમાં સફરજન, બીજીમાં પણ સફરજન, તો બંને થેલીની અંદર સફરજન છે. જ્યારે આ થેલીમાંથી વસ્તુ ઉઠાવો, આ થેલીમાંથી પણ વસ્તુ ઉઠાવો તો શું મળશે? સફરજન. તો આપણે કોઈ પણ થેલી એટલે કે ગમે તે બે થેલી હતી એમાંથી બંને થેલીમાંથી વસ્તુ ઉપાડી તો આપણને મળ્યું શું? સફરજન જ. એટલે કે આ સફરજન મળ્યું પણ સફરજન જ. તો આપણે એને શું કહેવાય? તો કે સમૃદ્ધતા. એટલે કે આપણે અહીંયા એક્ઝામ્પલ તરીકે લઈએ તો વધારે સમજણ પડશે. અહીંયા પણ તમને થોડુંક સમજાઈ ગયું હશે, પણ આપણે અહીંયા એક્ઝામ્પલ લઈને સમજીશું કે પૂર્ણ સંખ્યા, સમૃદ્ધતાની અંદર પૂર્ણ સંખ્યા કઈ રીતે આવશે. તો અહીંયા પૂર્ણ સંખ્યા લેવાની, પૂર્ણ સંખ્યાની અંદર સરવાળા માટે, બાદબાકી માટે અને ગુણાકાર અને ભાગાકાર માટે સમૃદ્ધતા દર્શાવે છે કે નહીં એ જોઈશું. તો પૂર્ણ સંખ્યાની અંદર સરવાળા માટે, કોના માટે વિદ્યાર્થી મિત્રો? સરવાળા માટે. તો અહીંયા જોઈએ તો કે સરવાળા માટે, તો કે સરવાળા માટે જોઈએ પૂર્ણ સંખ્યાની અંદર તો કે સરવાળા માટે સમૃદ્ધતા ધરાવે છે કે હા. કેમ? કેમ કે અહીંયા એક્ઝામ્પલ તરીકે જોઈએ, એક્ઝામ્પલ કે આપણે કોઈ પણ પૂર્ણ સંખ્યા કીધું એટલે વિદ્યાર્થી મિત્રો પૂર્ણ સંખ્યા જ લેવાની. પૂર્ણ સંખ્યાની અંદર કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય કે શૂન્ય, આપણે ભાગ પેલી થિયરીની અંદર જોઈ ગયા કે પૂર્ણ સંખ્યામાં શૂન્યનો સમાવેશ થાય અને ધન પૂર્ણાંકનો સમાવેશ થાય. તો અહીંયા આપણે બેઝિકલી 5 + 3 લઈ લઈએ તો 5 પણ પૂર્ણ સંખ્યા, 3 પણ પૂર્ણ સંખ્યા. સરવાળા માટે કીધું છે તો સરવાળો કરીએ તો 5 ને 3 કેટલા થાય? 8. તો કે 8 પણ કયો જવાબ આવે? પૂર્ણ સંખ્યાની અંદર જ સમાવેશ થાય. આ બંને પૂર્ણ સંખ્યાનો સરવાળો કરતા પૂર્ણ સંખ્યા મળી તો આપણે શું કહીશું? સરવાળા માટે આ સમૃદ્ધતા દર્શાવે છે. ત્યારબાદ જોઈએ બાદબાકી માટે. બાદબાકી માટે તો બાદબાકી માટે જોઈએ તો કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લઈ લેવાની. દાખલા તરીકે એક્ઝામ્પલ તરીકે 8 - 2 લઈએ તો કે 8 પણ પૂર્ણ સંખ્યા, 2 પણ પૂર્ણ સંખ્યા. તો હવે 8 માંથી 2 જાય 6 તો પણ પૂર્ણ સંખ્યા કહેવાય. તો સાહેબ આને આપણે શું કહીશું? સમૃદ્ધતા દર્શાવે છે. તો તમે અહીંયા ઉતાવળ કરી રહ્યા છો. કેમ? કેમ કે આ સમૃદ્ધતા દર્શાવતું નથી. કેમ કે અમુક ક્વેશ્ચન ની અંદર આપણે સોલ્વ કરીએ તો આપણે પૂર્ણ સંખ્યા મળી રહે, પણ જ્યારે હું આ એક્ઝામ્પલ લઉં કે 4 - 6, 4 પણ પૂર્ણ સંખ્યા છે, 6 પણ પૂર્ણ સંખ્યા છે, બાદબાકી કીધું એટલે બાદબાકી પણ કરી, પણ અહીંયા મોટી સંખ્યા, અહીંયા બાદબાકી કરવાની, 6 માંથી 4 જાય તો 2, મોટી સંખ્યાનું ચિહ્ન માઈનસ, તો આ -2 એ પૂર્ણ સંખ્યાની અંદર આવતું નથી. તો આપણે -2 પૂર્ણ સંખ્યા કહેવાય નહીં. તો આ બાદબાકી માટે સાચું ઠરતું નથી. કેમ? કેમ કે બાદબાકીની અંદર આપણે જ્યારે બાદબાકી કરી ત્યારે પૂર્ણ સંખ્યા પાછી મળતી નથી. તો આ સમૃદ્ધતાનો ગુણધર્મ દર્શાવતો નથી. તો આ વિદ્યાર્થી મિત્રો ઉતાવળ કરવી નહીં. ખાસ જો એવું જરૂરી નથી કે એક એક્ઝામ્પલ, એક ઉદાહરણ લઈએ અને એના અંદર સાચું આવી જાય તો આપણે હા લખી દેવું. ના, જે બાદબાકી પણ જોવાની, એના અંદર બીજા 2-3 એક્ઝામ્પલ જોવાના, એક પણ ના અંદર પણ ન થાય, સાચું ન આવે, કન્ડિશન લાગુ ન પડે તો એ સમૃદ્ધતા દર્શાવતું નથી. હવે આપણે જોઈએ ગુણાકાર માટે. અહીંયા આપણે
બાદબાકી માટે સંવૃત્તતા દર્શાવતું નથી. તો ગુણાકાર માટે જોઈએ તો કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લઈ લો, એટલે કે 2 ગુણ્યા 3, તો કે 2 ગુણ્યા 3 લઈએ કેટલા આવશે 6. એવી કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લઈ લો તો તમને પૂર્ણાંક સંખ્યા જ મળશે. જસ્ટ એક્ઝામ્પલ તરીકે આ લીધું તો હું બીજું પણ લઈ શકું કે 4 ગુણ્યા 2 તો પણ 8 જ આવશે, એ પણ પૂર્ણાંક સંખ્યા જ કહેવાય. તો ગુણાકાર માટે આ સંવૃત્તતા દર્શાવે છે. ત્યારબાદ ભાગાકાર માટે જોઈએ તો કે ભાગાકાર માટે, હવે ભાગાકાર માટે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો કે શું આવે તો કે જોઈએ આપણે એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ તરીકે અહીંયા પણ ખાસ યાદ રાખજો, ઉતાવળ કરતા નહીં. અહીંયા પણ 8 ભાગ્યા મેં 4 લીધા તો 8 ભાગ્યા 4 લઈએ તો 8 ભાગ્યા 4 કેટલા થાય તો કે 4 ઉડી જાય, 4 દુ 8, અહીંયા 4 ઉડી ગયા એટલે વધ્યા કેટલા 2. તો કે સાહેબ પૂર્ણ સંખ્યા, આ પણ પૂર્ણ સંખ્યા, જવાબ પણ પૂર્ણ સંખ્યા જ આવે સર. તો આ ભાગાકાર માટે સંવૃત્તતા છે દર્શાવે છે ના. અહીંયા ઉતાવળ કરતા નહીં, એવું જરૂરી નથી એક એક્ઝામ્પલ માં આવી ગયું એટલે આપણે હા. પછી બીજો એક્ઝામ્પલ પણ જો ટ્રાય કરી જુઓ. દાખલા તરીકે હું એમ લઈ લઉં કે 3 ભાગ્યા 2. હવે 3 ભાગ્યા 2 તો ભાગ તો ઉડતા નથી, ભાગાકાર પણ થાય નહીં, તો આનો જવાબ આવશે 3 ભાગ્યા 2. આનો જ તો 3 ભાગ્યા 2 તો પૂર્ણ સંખ્યા નથી. તો આપણે અહીંયા આ સંવૃત્તતા દર્શાવતું નથી. તો યાદ રાખજો, સંવૃત્તતા માટે પૂર્ણ સંખ્યાની અંદર સરવાળો દર્શાવે છે અને ગુણાકાર દર્શાવે છે, જ્યારે બાદબાકીને ભાગાકાર દર્શાવતું હોતું નથી. તો સંવૃત્તતાનો ગુણધર્મની અંદર સરવાળો અને ગુણાકાર રાઈટ, પણ જ્યારે બાદબાકી ભાગાકાર કેન્સલ. ઓકે, ત્યારબાદ હવે આપણે જોઈશું પૂર્ણ સંખ્યા બાદ પૂર્ણાંક સંખ્યા. કઈ આવશે? પૂર્ણાંક સંખ્યા. તો હવે પૂર્ણાંક સંખ્યાની અંદર પૂર્ણાંક સંખ્યા, તો પૂર્ણાંક સંખ્યાની અંદર પણ જોઈએ તો એ પણ સરવાળા માટે. કોના માટે? સરવાળા માટે. તો એની અંદર પણ સરવાળો જોઈએ, આની અંદર પણ સેમ સિચ્યુએશન. હવે આ પૂર્ણ જગ્યાએ થઈ ગયું પૂર્ણાંક. હવે તમે પૂર્ણાંક સંખ્યાઓ લઈ શકો જેની અંદર ઋણ સંખ્યાઓ, શૂન્ય અને ધન પૂર્ણાંકોનો પણ સમાવેશ થાય. તો હવે સરવાળાની અંદર જુઓ ખાસ તો કે અહીંયા કોઈ પણ સંખ્યા લઈ લો જેની અંદર પૂર્ણ સંખ્યા જ આવે. તો કઈ સંખ્યા લઈશું? તો અહીંયા -5 લઈએ, +2 લઈએ. જોઈ લઈએ એક્ઝામ્પલ તરીકે. તો -5 + 2 એટલે કે માઇનસ પ્લસ શું થાય? માઇનસ, બાદબાકી. તો 5 માંથી 2 જાય એટલે કેટલા વધે? 3. મોટી સંખ્યા છે યાદ રાખજો, માઇનસ એટલે કે -3. આ પણ પૂર્ણાંક સંખ્યા, આ પણ પૂર્ણાંક સંખ્યા, સરવાળો અને જવાબ પણ પૂર્ણાંક સંખ્યા. તો સરવાળા માટે આ સંવૃત્તતાનો ગુણધર્મ દર્શાવે છે. ત્યારબાદ હવે બાદબાકી માટે જોઈએ. બાદબાકી માટે, તો બાદબાકી માટે જોઈએ તો એની અંદર કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લઈ લો. દાખલા તરીકે હું લઈ લઉં 8 - 3. એક્ઝામ્પલ તરીકે જસ્ટ એક્ઝામ્પલ કે 8 - 3. તો 8 - 3 એકદમ ઈઝી. તો 8 માંથી 3 જાય એટલે કે 5. બીજો એક્ઝામ્પલ પણ આપણે બાય ચાન્સ લઈ લેવો જોઈએ જેથી કરીને આપણે મગજની અંદર ક્વેરી જે હોય એ સોલ્વ થઈ જાય. દાખલા તરીકે હું લઈ લઉં કે -4 અને -5. તો માઇનસ માઇનસ અહીંયા થાય પ્લસ, એટલે કે 5 ને 4 9. મોટી સંખ્યા છે ને યાદ રાખજો, એટલે કે -9. આ પૂર્ણાંક સંખ્યા, આ પણ પૂર્ણાંક સંખ્યા, આ પણ જવાબ પણ પૂર્ણાંક સંખ્યા આવે છે. તો બાદબાકી માટે પણ અહીંયા સંવૃત્તતાનો ગુણધર્મ દર્શાવે છે. ત્યારબાદ હવે ગુણાકાર માટે જોઈએ. ગુણાકાર માટે જોઈએ તો અહીંયા કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લઈ લઈએ. એક્ઝામ્પલ તરીકે -2 ગુણ્યા 3. તો અહીંયા જો 3 દુ 6, માઇનસ છે એટલે કે માઇનસ આવશે, એટલે કે -6 જવાબ આવ્યો. ત્યારબાદ બીજું એક્ઝામ્પલ પણ લઈ લઈએ, એટલે કે 4 ગુણ્યા -2, એટલે કે 4 દુ 8, ઓછા એટલે ઓછા -8. તો અહીંયા પણ બંને પૂર્ણાંક સંખ્યા લીધી અને જવાબ પણ આપણને શું મળ્યો? પૂર્ણાંક સંખ્યા. તો એને શું કહેવાય? સંવૃત્તતાનો ગુણધર્મ, ગુણાકાર વિશે. તો અહીંયા પણ આપણને સંવૃત્તતા દર્શાવે
છે. હવે ત્યારબાદ આપણે ભાગાકાર માટે જઈશું. ભાગાકાર માટે હવે ભાગાકાર માટે જોઈએ તો એની અંદર એક્ઝામ્પલ તરીકે હું કોઈ પણ ભાગાકાર લઈ લઉં. દાખલા તરીકે 10 ભાગ્યા 5. તો કે 10 ભાગ્યા 5 એટલે કેટલા આવે વિદ્યાર્થી મિત્રો? 2. કેટલા આવે? 2. આ પણ પૂર્ણાંક સંખ્યા સાહેબ, જવાબ પણ પૂર્ણાંક સંખ્યા. બીજો એક્ઝામ્પલ લઉં તો કે -15 ભાગ્યા -3. કેટલા? -15 ભાગ્યા -3 એટલે જોઈએ તો -15 ભાગ્યા -3. માઇનસ માઇનસ ઉડી ગયા. અહીંયા 5 તરી 15, 3 3 ઉડી ગયા. જવાબ +5. પૂર્ણાંક સંખ્યા સર, જવાબ પણ પૂર્ણાંક સંખ્યા. લખી દો સમૃદ્ધતાનો ગુણધર્મ દર્શાવ. ના, અહીંયા પણ ઉતાવળ કરવાની જરૂર નથી. દાખલા તરીકે હું લઈ લઉં 5 ભાગ્યા 3. હવે શું કરશો? જ્યારે 5 ભાગ્યા 3 અહીંયા તો છેદ અંશ ઉડતા જ નથી. 5 ભાગ્યા 3 એવો ને એવો જવાબ આવે. તો આ તો થઈ ગયો અંશ અને છેદ. તો માટે ભાગાકાર માટે સમૃદ્ધતાનો ગુણધર્મ દર્શાવતો નથી. ખાસ યાદ રાખજો. કોઈ તકલીફ હોય તો એને ક્વેરી સોલ્વ કરજો. સમૃદ્ધતા માટે પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા જોઈ. ત્યારબાદ હવે આપણે છેલ્લું સમય સંખ્યા વિશે જોઈશું. કોના વિશે? સમય સંખ્યા. તો સમય સંખ્યા વિશે જોઈએ, જેની અંદર સૌપ્રથમ સરવાળા માટે. કોના માટે? સરવાળા માટે. હવે અહીંયા કોઈ પણ સમય સંખ્યા લઈ લેવાની. પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા બધું સમય સંખ્યાની અંદર આવી શકે. તો આપણે કોઈ પણ બે સમય સંખ્યા લઈ લઈએ. સમય સંખ્યા યાદ રાખજો કયા સ્વરૂપે હોય? p/q. તો આપણે p/q સ્વરૂપની જ કોઈ પણ સમય સંખ્યા લઈ લઈએ. પણ યાદ રાખજો q જે છેદ હોય કેવા ના હોવા જોઈએ? 0 ન હોવા જોઈએ. તો અહીંયા લઈ લઉં 3/4 વત્તા 2/4. તો અહીંયા જોજો એક્ઝામ્પલ તરીકે મેં લીધા 3/4 અને વત્તા 2/4. તો એની અંદર છેદ સરખા, તો આપણે સરવાળો કરી શકીએ. તો 3 વત્તા 2 અંશનો સરવાળો ભાગ્યા 4 એટલે કે 3 ને 2 5/4. તો આ બંને હતી સમય સંખ્યા. જવાબ પણ આવ્યો સમય સંખ્યા. તો આ સમૃદ્ધતાનો ગુણધર્મ દર્શાવે છે. ત્યારબાદ હવે આપણે બાદબાકી માટે જોઈએ. બાદબાકી માટે જોઈએ તો એ જ રીતે સમય સંખ્યા આપણે કોઈ પણ બે લઈ લો. દાખલા તરીકે 5/2 ઓછા 3/2. 5/2 અને 3/2. તો અહીંયા છે સરખા, બાદબાકી થવાની જ છે. અહીંયા 2 5 માંથી 3 એટલે કે 5 ઓછા 3 એટલે કેટલા આવે? 5 માંથી 3 જાય એટલે 2. 2/2 2 ઉડી જાય છે એટલે જવાબ આવ્યો 1. અહીંયા પણ સમય સંખ્યા બંને, જવાબ પણ સમય સંખ્યા જ મળે. તો બાદબાકી માટે પણ સમૃદ્ધતા દર્શાવે છે. કોઈ પણ એક્ઝામ્પલ તમે લઈ શકો વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ હવે આપણે ગુણાકાર માટે જોઈએ. ગુણાકાર માટે જોઈએ ત્યારે આપણે કોઈ પણ બે સમય સંખ્યા લઈ લઈએ. જોઈ લો તો અહીંયા હું તમને 3/8 ગુણ્યા 12/6 લઈ લઈએ. બરાબર છે. તો હવે તમે આનું સાદુરૂપ આપીએ. એક્ઝામ્પલ તરીકે સાદુરૂપ આપીએ તો ક્યાં 6 દુ 12 થાય. કેટલા થાય? 6 દુ 12. 6 ઉડી ગયા. અહીંયા પણ 4 દુ 8 થાય એટલે કે અંશ છેદ 2 ઉડી ગયા. ઉપર વધ્યું તો કે ઉપર વધી 3 અને છેદમાં વધ્યું કેટલા? તો કે છેદમાં વધ્યા 4. બસ. તો કે 3/4. અહીંયા આપણે 3/8 લીધા હતા ગુણ્યા 12/6 લીધા હતા. બંને સમય સંખ્યાનો ગુણાકાર સમય સંખ્યા જ મળ્યો. તો આપણે ગુણાકાર માટે પણ સમૃદ્ધતાનો ગુણધર્મ દર્શાવે છે. તો અહીંયા જોઈ લીધું કે સરવાળા બાદબાકીનો ગુણાકાર માટે સમૃદ્ધતાનો ગુણધર્મ દર્શાવે છે. તો હવે લાસ્ટ ભાગાકાર માટે તો ખાસ ભાગાકાર અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાગ આવ્યો ભાગાકાર વિશે. તો કે ભાગાકાર માટે જોઈએ તો કોઈ પણ બે સમય સંખ્યા લઈ લઈએ. જસ્ટ એક્ઝામ્પલ કે 10/3/10/6 બરાબર. 5/3/10/6.
હવે તમને ખાસ એક આ નિયમ યાદ રાખજો કે જ્યારે ભાગાકાર હોય અને એના પછીનું જે સંખ્યા હોય 10/6, તો આપણે જ્યારે ભાગાકારનું ગુણાકારમાં ફેરવીએ ત્યાર પછીનું જે સંખ્યા હોય એને આપણે શું કરી દેવાની? વ્યસ્ત કરી દેવાની. એટલે કે 5/3 છે તો આ ભાગ્યાનું ગુણ્યા કરતા આપણે તરત પછીની સંખ્યાને શું કરી દઈશું? વ્યસ્ત સંખ્યા, એટલે કે 6/10. આ તો તમે અગાઉના ધોરણમાં ભણી ચૂક્યા છો એટલે તમને આ આછી પાતળી સમજ આપી. તમને ખ્યાલ જ હોવો જોઈએ કે જ્યારે ભાગ્યનું ગુણ્યા કરીએ ત્યારે તરત પછીની સંખ્યાને શું કરી દઈશું? વ્યસ્ત. વ્યસ્ત એટલે કે છેદ અંશમાં, અંશ છેદમાં, બસ આટલું જ. હવે આપણે ભાગ ઉડાડીએ તો 5 દુ 10, 3 દુ 6, 2 ઉડી ગયા એટલે વધ્યા 1. કેટલા વધ્યા? 1. કોઈ પણ બે સમય સંખ્યા લીધી, ભાગાકાર કર્યો, જવાબ પણ સમય સંખ્યા જ આવે. લખી દો સાહેબ, સમૃદ્ધતા દર્શાવે છે? ના વિદ્યાર્થી મિત્રો, જ્યારે ભાગાકારમાં હું તમને કીધું હતું કે એક્ઝામ્પલ તરીકે હું બધી સંખ્યા માટે સાચું ઠરવું જોઈએ. ત્યારે કે હું 15/0 લઈ લઉં તો મેં તમને કીધું હતું કે જ્યારે છેદમાં 0 ક્યારે આવવા જોઈએ નહીં. આ તો શું થઈ ગયું? અવ્યાખ્યાયિત પદ. કયું થઈ ગયું? અવ્યાખ્યાયિત પદ, જેનું કોઈ સ્વરૂપ મળતું નથી. તો અહીંયા આ સમૃદ્ધતા માટે લાગુ પડતું નથી. ખાલી ને ખાલી એક વસ્તુ માટે આ લાગુ પડે છે. કોના માટે? તો કે અહીંયા જ્યારે છેદમાં 0 ન હોય તો જ ભાગાકાર માટે સમૃદ્ધતા નો ગુણધર્મ લાગુ પડે છે. બાકી જો 0 હોય તો લાગુ પડતો નથી. ખાસ યાદ રાખજો, એક આ ડિફિકલ્ટી વાળો ભાગ છે કે જ્યારે સમય સંખ્યાની અંદર ભાગાકાર આવે તો એની અંદર જો છેદમાં 0 ન હોય તો એ સમૃદ્ધતાનો ગુણધર્મ દર્શાવે છે, પણ જો બાકી 0 આવી જતો હોય તો એ સમૃદ્ધતાનો ગુણધર્મનું પાલન કરતું હોતું નથી. તો આ તો સમય સંખ્યા વિશેના સમૃદ્ધતાનો ગુણધર્મ. ફરીથી જોઈ લઈએ પૂર્ણાંક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા. આ ખાસ આ બેઝિક થિયરી આવડવી જ જોઈએ. તમને એક માર્ક્સના પ્રશ્નો બધું જ અહીંયાથી મટીરીયલ ખરા ખોટા બધાની અંદર કોઈ પણ વસ્તુ, નાની વસ્તુ પૂછાય બધું જ અહીંયા કવર કરવામાં આવતું હોય છે. ખાસ કરીને તમે આ નોટમાં ઉતારી લેશો, ત્યારબાદ તમે આની તૈયારી પણ કરજો. ગમે ત્યારે પૂછી શકે કે પૂર્ણાંક સંખ્યાની અંદર ગુણાકાર માટે સમૃદ્ધતાનો ગુણધર્મ દર્શાવે છે, ખરું કે ખોટું? તો તમે શું લખશો? અહીંયા સાચું. તો આવા પ્રશ્નો ઘણી ખરા પૂછાતા હોય છે. સમય સંખ્યાની અંદર જો ભાગાકાર સમૃદ્ધતાનો ગુણધર્મ દર્શાવે છે, હા કે ના? તો કે અહીંયા કયો જવાબ આવશે? તો કે ના. તો એની અંદર જવાબમાં કારણ પૂછ્યું, કેમ ના? કારણ કે ભાગાકારની અંદર 0 નો પણ સમાવેશ, જો છેદની અંદર 0 આવે તો સમૃદ્ધતા દર્શાવતું નથી. અહીંયા સ્પેસિફાઈ કર્યું હોય કે સમય સંખ્યાની અંદર ભાગાકારની અંદર 0 નો છેદમાં 0 નો સમાવેશ ન થાય તો શું એ સમૃદ્ધતા દર્શાવે છે? તો કે હા, સ્પેસિફાઈ કરવું જરૂરી છે. તો અહીંયા ખાસ તમે આ ગુણધર્મો ને યાદ કરજો અને ખરા ખોટા ખાલી જગ્યા MCQ અને એક માર્ક્સના પ્રશ્નોમાં ખાસ આ બધું પૂછાતું હોય છે, તો તૈયારી કરવી.